રામ રામ બધાને સ્વાગત છે તમારું વ્હીલ વિજય વ્લોગમાં. આપણે આવી ગયા છે ભાઈબંધની દુકાને, જે પતંગ અને રીલની દુકાન નવી કરી છે મહુવા ચોકડી એબલદ્વારની સામે એક્ઝેક્ટ. અને અત્યારે ખેરની 2 દીની વાર છે, બધું ખાલી થઈ ગયું છે, નવું સારું શરૂ જ કર્યું હતું ભાઈએ. તો તમને હું બધું દેખાડ્યું છું. વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. બાકી સીતારામ. પંજાબી એમ તો ઓલી વખતે ભાઈ તું ઝાજી લાવજો બધું. કેટલી કરી સમથિંગ? સમથિંગ 10 થી 15,000 પતંગ ખાલી કરી. પહેલી વારમાં? હા, પહેલી વારમાં સસ્તા માંથી દીધો. પેલામાં હાવ સસ્તા માંથી, ખોટું નહીં બોલતો. પેલા 30 માં પંજો આપી દીધા બધાને. પેલા લઈ ગયા હોય એને પૂછી લેજો. લઈ ગયા હોય ને? હા. મારું નામ છે જેડી, બધા મને જેડી જ કહે છે. મારું નામ છે સાચું જગદીશ ડાભી, શોભાવડથી. બરાબર. હું ને વિજયભાઈ પ્રાથમિકથી બધે હારત ભણ્યા છીએ ને બધું કમ્પ્લીટ કર્યું છે. બરાબર. તો કેવો રહ્યો પતંગનો પહેલો એક્સપિરિયન્સ? જો આપણે તો પતંગ મેં આ પહેલી વાર કર્યું છે. બરાબર. પણ આ વખતે મારા ખીહર પહેલાં જ બધો સ્ટોક પૂરો થઈ ગયો. હું સ્ટોક તો લાટ લાવ્યો હતો, બધી પતંગ માંજા બધું કમ્પ્લીટ લાવ્યો હતો, પણ તોય છતાં મારું એડવાન્સમાં બધું આ 13 તારીખે તો મારું બધું પૂરું થઈ ગયું છે. 2,500 5,000માં બધા બ્લેક બધું કમ્પ્લીટ લાવ્યો હતો, છતાં બધું પૂરું થઈ ગયું છે 13 તારીખે. તોય હજી થોડુંક પડ્યું છે. બરાબર. ને જે તો સમથિંગ કેટલું રોકાણ કર્યું હતું તમે? આપણે સમથિંગ 80,000 થી 75,000 રૂપિયા રોકાણ કર્યું હતું. બરાબર. ને આટલું આવે એમ છે એક્સ્ટ્રા. બરાબર. આપણે પહેલી વાર છે પણ તોય તે આપણે એટલું સાહસ કરી નાખ્યા છે. બરાબર. આપણે પહેલી વાર જ કર્યું છે, તોય આપણને સપોર્ટ સારો મળ્યો છે. બધા ગ્રાહકોનો, બધા ભાઈબંધોનો, બધોનો સપોર્ટ સારો મળ્યો છે આપણને. તો આવતી વખતે કરવાનું છે કે? આવતી વખતે મોટા પાયે કરવાનો છે. આપણે મોટા પાયે એવું કરવાનું છે કે તળાજામ કોઈ ન હોય એવું કરવાનો સાહસ કરવાનો છે આપણે. બરાબર. જો ભાઈ જો નવો બિઝનેસ કરવા માંગતા હોય તો ભાઈ એકવાર સાહસ કરી લેવો. વધીને તો થોડાક માઇનસ થાય, પણ તમારે જે આપણને મનમાં થતું હોય કે ભાઈ બિઝનેસ કરવો છે એ મગજમાંથી હોઈ જાય ને જો હાલે તો આપણે ઉપડી જાય. બીજું શું? અને દુકાનનું નામ શું છે? દુકાનનું નામ આપણે જેડીભાઈ માંજાવાળા એ જ રાખવાનો છે. બરાબર. આપણે પાર્ટનર આરે કન્ફર્મ કર્યું નથી, પણ તોય તે એ કન્ફર્મ કરે કે હું કન્ફર્મ કરું, બે એક જ છે. બરાબર. જેડી પતંગ ભંડાર અથવા જેડીભાઈ માંજાવાળા, બેમાંથી એક રાખવાનું છે. બરાબર છે. હા, મારી યાર ભણતો આ બધું. તો તમે હવે ખેરનો 1 દીની વાર છે, તમે પતંગ અથવા રીલ જે કાંઈ પાવું હોય આપણે મહુવા ચોકડી આવી જજો. બાકી સીતારામ. જો તમે વિજયભાઈનો વિડીયો જોઈને આવશો તો આપણે ખાસ ડિસ્કાઉન્ટ કરી દઈશું 100%. એમ મારી ગેરંટી. બરાબર છે. પતંગ દેખાડી દે ભરત. હાલો ભાઈ, પતંગ આપણે જયપુરી મંગાવી છે. બરાબર. એ તમને હું બતાવી દઉં. આ પપુડા પૂરા થઈ ગયા છે. બરાબર. એટલા જ રહ્યા છે. બીજું તારે બોલવા જ મળે. આપણો વ્લોગ છે યાર, વિજયભાઈનો વ્લોગ છે. આમાં છે જ નથી. આ ભીલ વિજયભાઈ ચેનલ ઈ છે ને ચેનલ. આ ભીલ વિજય ચેનલ યુટ્યુબ ચેનલ છે. બરાબર. આ ખૂબ જ વિડીયો સારા બનાવે છે, એને સપોર્ટ કરજો. બરાબર. આપણા તરફથી તો ફૂલ સપોર્ટ છે. ખોટું નહીં બોલો. બધા વિડીયોમાં કોમેન્ટ હોય છે, હું ખોટું નહીં બોલતો. બરાબર છે. આ ખંભાતી પતંગનો શું ભાવ છે કહી દે ભાઈ. પતંગ જો આ 50 રૂપિયાની છે, પણ વિજયભાઈનો ચેનલની તમે વિડીયો જોઈને આવશો તો આપણે આ બધી 40માં દેવાની છે 100%. એની જવાબદારી મારી. બરાબર છે. ને રીલ કેટલા? આ રીલ બધા અલગ અલગ છે. જો આ બિયર પાંડા છે 230 વાળા છે, આ 80માં દઈ દેવાના છે. આ પાંડા આ 8 તાર છે 150. આ નંબર 1 ને બ્રહ્માસ્ત્ર 150. બરાબર છે. તમે આવો. હા, ભાવે લખી નાખ્યો છે. બરાબર. એટલે કોઈને ખબર પડે નહીં, આમ જોઈ લે. બરાબર. તો ભાઈ આ બાજીગરના બધો સ્ટોક પૂરો છે ને આ આપણે બતાવી દઈએ તમને. બાજીગરની ભાઈ બહુ ડિમાન્ડ હોય એટલે ખાલી થઈ જાય. આ બાજીગરના બોક્સ બતાવી દેજો. આ બાજુ શું સુપ્રીમ પાંડા, એ બધો સ્ટોક પૂરો થઈ ગયો છે ને આપણે. તો ભાઈ પહેલી વાર ભાઈએ શરૂ કર્યું હતું નવું બિઝનેસ, અને ભાઈને સક્સેસ રહ્યું છે. આમ તો પ્રોફિટમાં છું, થોડોક પ્રોફિટમાં છું. તો ભાઈ અત્યારે આઉટ ઓફ સ્ટોક થઈ ગયો છે બધો, અને અમારે ભાઈ ખેરના 2 દીની વાર છે એટલે બહુ થોડોક વિડીયો બનાવવા મોડું થઈ ગયું છે. તો હવે
તમારે પતંગની ખરીદી કરવી હોય તો આપણે મહુવા ચોકડી ઉપર એબલ દ્વારની સામે આ એક્ઝેક્ટ દુકાન છે. તો આવી જજો અને બધાને સીતારામ, રામ રામ. જય શ્રી રામ. ને એકવાર પાઉસ કરી નાખો ને. તો ભાઈ કંઈક બોલો મત. ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બરાબર વિજયભાઈ ખૂબ જ સારું સીતારામ. બહુ બોલતા ન આવતું બાકી માતાજી બોલી જાય. મને ના આવડતું. હાલો હાલો જેડીભાઈ બાય. એલા પ્રદીપભાઈ, આ પ્રદીપભાઈ છે આપણે પાર્ટનરમાં. આપણે એડ્રેસ જોઈ લે, મહુવા ચોકડી એબલદ્વારની સામે આ સ્ટોર છે, પણ અત્યારે તો બધું ખાલી થઈ ગયું છે. તો નેક્સ્ટ ટાઈમ જોઈએ હવે.